પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ. તન મન ધનને મજબૂત કરતી ભદ્રપુરીની આદ્યા શક્તિ. ભદ્રપુરીની આદ્યા શક્તિ. ભદ્રપુરીની આદ્યા શક્તિ. માતાજીની ભક્તિ કરતા શ્રી પરમાણુ સુંદર થાય. ભદ્રિકતા પુરુષને આપે જે માતાની સ્તવના ગાય. જે માતાની સ્તવના ગાય. જે માતાની સ્તવના ગાય. હો જય હો ભાદરણી શક્તિમાં આ દુનિયામાં સતયુગ લાવો. જગ કલ્યાણક યજ્ઞ મહિમા આપ બિરાજો પુર અજવાળો. આપ બિરાજો પુર અજવાળો. આપ બિરાજો પુર અજવાળો. માતાજીની મૌન કૃપાથી ભૂમિ ભદ્રપુરીની દીપી. ચારુતર ને ભાદરણ ગામે વર્ણ 18 એકતા દીઠી. વર્ણ 18 એકતા દીઠી. વર્ણ 18 એકતા દીઠી. હે અંબા માતા કાલિકામાં બહુચર માને ભદ્રકલીમાં. લક્ષ્મીજીને સરસ્વતીમાં વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા. સંત મહંતોને યોગીની લબ્ધિ રિદ્ધિ હજી કરતી. પુણ્યાત્માની પકૌણી ભૂમે અંબાલાલની પ્રગતિ મૂર્તિ. અંબાલાલની પ્રગતિ મૂર્તિ. અંબાલાલની પ્રગતિ મૂર્તિ. હે આ દુનિયામાં અચરજકારી ભદ્રપુરીની પુણ્યાઈ. રામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. જય સચ્ચિદાનંદ. માતાજીનો આજે ત્રીજો દિવસ જ કન્ટિન્યુ છે. તિથિ 3 2 દિવસ હતી. તો આજે આપણે એ ચંદ્રઘંટા સ્વરૂપ માતાજીનું જે છે, જે પહેલા 3 દેવીઓ છે એ ભૂમિકા તૈયાર કરે છે. બધી અશુદ્ધિ કાઢી નાખવાની, નબળાઈઓ કાઢી નાખવાની, ખામીઓ કાઢી નાખવાની. આપણે જો જોઈએ ને તો આપણી અંદર આ 9 કલમો દાદાએ આપી છે ને, તે આપણી ખામીઓ કાઢવા માટે આપી છે. સામાન્ય રીતે આ બધી નબળાઈઓ જતી રહે, સક્ષમ થાય ત્યારે શિવ સ્વરૂપ પ્રાપ્ત થાય. આપણને અક્રમ થકી પહેલા શિવ સ્વરૂપ પ્રાપ્ત થયું છે અને તેથી એ દ્રષ્ટિના કારણે, જ્ઞાનના કારણે, સમજણના કારણે આ બધું આપણને બહુ સારી રીતે સમજાય છે કે હવે
પ્રકૃતિને સહજ કરવાનો આ રસ્તો દાદાએ ખુલ્લો કરી આપ્યો. પહેલા પ્રકૃતિને સરખી કરીને આત્મા પ્રાપ્ત કરવાનો હતો. હવે આત્મા એટલે પોતે સહજ થઈ ગયા, પોતે મૂળ સ્વરૂપે પ્રસ્થાપિત થઈ ગયા. હવે આ પ્રકૃતિને સીધી કરવા માટે એટલે આજનું જે છે એમ કહેવાય છે કે શિવ આરાધના કરતા એટલે જ્ઞાનીની આજ્ઞા પાળતા. એક સમય એવો આવે છે, પેલું તો અડગ થાય છે, ટંકોટકીર્ણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું, અચ્યુત એવો શુદ્ધાત્મા છું. એ આખું પોતાની જે પ્રકૃતિ જે છે એટલે કે આપણે પ્રકૃતિ એટલે આ કુદરત છે ને, તે જ આ કુદરત છે. પણ આ કુદરત પર અજ્ઞાનનો અવળો પ્રયોગ થયો છે, તે બધી નબળાઈઓ છે. તે એનો પહેલો કે શિવ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એટલે એની યાત્રા શરૂ થાય છે. એટલે આપણે જો જોઈએ તો આપણને ખબર પડે કે કઈ રીતે આપણને આ વસ્તુ પ્રાપ્ત કરાવી છે દાદાએ. જબરજસ્ત. એટલે આ થયું. પછી બીજામાં બ્રહ્મચર્ય પર આવે. બ્રહ્મચારી એ હવે તપમાં લાગી ગયા છે. આમ બ્રહ્મચારી, બ્રહ્મ એટલે તપ, અને જે તપને આચરે છે નોન સ્ટોપ 24/7. દાદા કહે છે અમારું આંતર તપ, આપણને તપમાં મૂકી દીધા. અને આ ત્રીજી ફાઇટ કરવાની પોતાની એક જબરજસ્ત અંદરની શક્તિ ખુલ્લી થાય છે શિવજીને સમર્પિત થવાથી, એટલે જ્ઞાની પુરુષને સમર્પિત થવાથી. એટલે આગળની ભૂમિકા આપણી તૈયાર થાય તે માટેની આ 3 સ્વરૂપની આરાધના છે. એમ કહેવાય છે ચંદ્રઘંટા માતાજી જે છે એમનું સ્વરૂપ, એમના મસ્તક પર ચંદ્ર આવી ગયો છે. એટલે ખરેખર જોવા જાય ને તો દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. અને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછીની હવે આ આપણી આંતર શુદ્ધિ, એટલે પોતે પોતાના આંતર શત્રુઓને, નબળાઈઓને જીતતા જાય છે, અડગ, સ્થિર, સમર્પિત ભાવે રહીને. એટલે એમ કહેવાય છે કે આ માતાજીનું વાહન વાઘ છે, અને મસ્તક પર ચંદ્રમા છે. આપણે પણ મસ્તક પર ચંદ્રમા આવી ગયો છે, દેખાતો નથી. અને દાદાએ આપણને આ ભૂમિકામાં મૂક્યા છે. હવે આપણે આ કોઈ નબળાઈ રેવી ના જોઈએ. આપણે રાત દિવસની આ જ મથામણ છે. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી, નિશ્ચય દ્રષ્ટિથી શિવ સ્વરૂપ રહીએ છે. શિવ દ્રષ્ટિથી આપણે આ ઉકલતા વ્યવહારને જોઈએ છે અને એની પાછળ લાગી જઈએ છે. અને વ્યવહાર દ્રષ્ટિથી બધી શુદ્ધિકરણની પ્રક્રિયા આપણી જબરજસ્ત ચાલુ છે. હૃદયથી બહુ ભાવપૂર્વકના પ્રતિક્રમણ થાય છે. એ વ્યવહાર દ્રષ્ટિથી થાય છે, નિશ્ચય દ્રષ્ટિના આધારે. એટલે આપણે એને કરાવીએ છીએ નામધારી પાસે, ને એ સમજાય છે ને કે આ સિરિયસ મેટર છે. એટલે એટલા જ હૃદયના ભાવથી એ કરે છે, દિલથી પ્રતિક્રમણ થાય છે. આપણી ભૂમિકા છે. ત્રીજો દિવસનો આપણે આ રીતે લાભ લઈશું. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ છે, 4:15 કીર્તન ભક્તિના આરતી છે. ત્યાર પછી બીજો કોઈ પ્રોગ્રામ નથી. રાતનો સત્સંગ રાખેલ નથી. આનો આપણે લાભ લઈશું. આ સ્વરૂપ આપણે પ્રાપ્ત કર્યું છે. એની આ માતાજીના દિવસોમાં એની જાગૃતિ રાખીને અંતર ભૂમિકા આપણે આપણી મજબૂત કરીએ. જય સચ્ચિદાનંદ.